દાડીમાં ચા પી રહ્યો છે. ઉકાળો ચા મેલ્યો છે અત્યારે તો. છે મિક્સ ચવાણું બધું છે તો આને પહેલાં બતાવી દઈએ. ઠંડીમાં ઉલ ઘણી થઈ ગઈ છે એટલે અત્યારે સાફ કરી રહ્યા છે. બધા જમવા બેસી ગયા છે અને આપણે જમવાનું બાકી છે. ને આ બાજુ એક બાજુ ફોન ચાલુ છે અને ખાવાનું ચાલુ છે. મહેશભાઈ તમે જલેબી નહીં ખવડાય. મારા નાના ભાઈ મહેશભાઈના ઘરે દીકરીનો જન્મ થયો છે. કોંગ્રેચ્યુલેશન. અને જલેબી આવશે 2-4 દાડા પછી. જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં. ને અત્યારે મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને હજી સૂરજ દાદા ધીરે ધીરે બહાર નીકળી રહ્યા છે હવે. અને અત્યારે તો વાગી ગયા છે 7:30 અને આપણે આવી ગયા હતા ખેતરમાં ઓટો મારવા માટે. અને આજે તો પેલા ભાગવાના છે ને ધુમ્મસ પણ અત્યારે થોડું થોડું પડી રહ્યું છે. અને અત્યારે આપણે હવે પેલા ભાગવા આવવાનું છે ચા નાસ્તો કરીને. ઘઉં આવડા થયા છે અને આમાં પાણી પણ હવે વાળવાનું છે. 8 વાગ્યા છે ને આપણે નાસ્તો લેવા માટે આવી ગયા છીએ દુકાનમાં. નાસ્તામાં લઈશું આપણે પાપડી લઈ જઈશું ને એક ભાઈ તો હજુ સૂતા છે. 8 વાગ્યા પણ હજુ સુધી સૂતા છે. અહીંયા અત્યારે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. પાપડી રહ્યા છે ખાઈ રહ્યા છીએ. તાપી પણ રહ્યા છીએ. થોડી ઠંડી છે ને આ બાજુ દાડીમાં ચા પી રહ્યો છે. ઉકાળો ચા મેલ્યો છે અત્યારે તો. આપણે હજી તો જાગીને હવે આવી ગયા. મિત્રો અહીંયા નાસ્તો કરવા માટે બેસી ગયા છે. એ પણ પાપડી ખાઈ રહ્યા છે. દેખ લો. મિક્સ ચવાણું બધું છે તો આને પહેલાં બતાવી દઈએ ને પછી પેલા ભાગવા જઈએ. તાર ખાવાનું હાથ નહીં તાર નહીં ખાવ. તું નહીં ખાધું? તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. હમણાં એક લઈ જા ખાઈ જશે અને કે નથી ખાવું. હા બે નતા ખાતા ને જો વાટકા ભરી ભરીને બેસી ગયા કે અમે નહીં ખાતા. ના પાડતા હતા ના પાપડી ખાઈ ગયા અને હવે ચવાણા વળી ગયા છે. ચવાણું ખાવા હડો હવે હાટ ખાઈ રહો. ટાઈમ કાઢી રહ્યા જોઈએ કેક ખાશે. તો અત્યારે 8:30 વાગ્યા છે ને આપણે આવી ગયા છીએ. અત્યારે આ તમાકુમાં હવે પહેલી વાર પેલા ભાગીએ છીએ. આમાં તો 3-4 વાર તો ભાગી દીધા. હવે છેલ્લી વારોમાં છે ભાગવાના, પણ આમાં તો હજુ પહેલી વાર જ ભાગવાના છે. તો અત્યારે 11:15 વાગ્યા છે ને હવે આપણે ઘરે જઈએ છીએ. રોટલા બની ગયા છે. આ ખૂણે લોટા પડ્યા હતા તે લઈને આવે છે ડબલું ને બંને. અને જો એ આવે એનાથી આગળ 3 ઓળી બાકી છે ભાજ્યા વગર. અને આટલું અત્યારમાં ભાગી દીધી છે. ભૂખલાજી હે એ ભૂખલાજી હે તો બગા હા ખાઈ ભૂખલાજી એટલે શું કેવું. અત્યારે ઘરે આવી ગયા છે અને કુંડીમાં ઉલ ઘણી થઈ ગઈ છે એટલે અત્યારે સાફ કરી રહ્યા છે. રોટલા ખાઈ અને પછી આ બધો કચરો અંદર દેખાય છે એટલે ઉલ એ સાફ કરવાની છે. હાર્દિક રમી રહ્યા છે. એ હાર્દિક અહીંયા હારતો. અને હાર્દિકભાઈને આજે તો તાવ આવી ગયો છે. સવારમાં દવા પાઈ હતી એટલે અત્યારે રમી રહ્યા છે. જો ક્યાં જાય? શું લેવા જાય? લઈ જા લઈ આય. તો મિત્રો અત્યારે 12 વાગી ગયા છે. 12:05 થઈ છે ને ઘરે આવી ગયા છીએ. તો મિત્રો બધા જમવા બેસી ગયા છે અને આપણે જમવાનું બાકી છે. ને આ બાજુ એક બાજુ ફોન ચાલુ છે અને ખાવાનું ચાલુ છે.
દાળ ભાત બનાવેલા એટલે થાળીમાં ખાઈ રહ્યા છે. ફોન ચાલુ રાખીને એમને એમ ખાવા નહીં ભાવતું એમને. જમવા માટે બેસી ગયા છીએ ને જમવાનું ચાલુ છે. અને આપણે બ્લોગ પણ કરી રહ્યા છીએ. દાળ ભાત બનાવેલા છે. આમાં દાળ છે, ભાત છે, આમાં કઢી છે અને આમાં દાળ છે અને બાજુમાં કઢી પડી છે. ખાઈ રહ્યા છે અમે બે જ બાકી છે. દાદીમાં બાજુ ખાઈ રહ્યા છે અને હવે અહીંયા ખાવા અમે દાડો પડે છે એટલે દેખાતું. પોરો ખાઈને આવી ગયા છીએ બંને જણા ચીકુડી વાટવા માટે. ચીકુડી વાટી રહી છે ને હાર્દિક મહેશભાઈ હજી તો હવે દૂધ ભરાઈને આવ્યા છે. આટલે અહીંયા આવીને ઊભા છે. અને મહેશભાઈ તમે જલેબી લાવો. ચાલો મહેશભાઈ તમે જલેબી નહીં ખવડાય. મારા નાના ભાઈ મહેશભાઈના ઘરે દીકરીનો જન્મ થયો છે. કોંગ્રેચ્યુલેશન. અને જલેબી આવશે 2-4 દાડા પછી. કાલ આવી જશે જલેબી. મને પહેલાં મોકલાવી પડશે અહીંયા. તો અત્યારે 7 વાગ્યા છે ને જમવા માટે બેસી ગયા છીએ. ને જમવામાં બનાવ્યું છે વટાણા અને બટાકાનું શાક બનાવેલું છે. અને ઘઉં અને બાજરીના રોટલા છે અને આમાં છાશ પડી છે. 2 જણાને કાઢું છે ને બીજા હજુ બાકી છે. તો પહેલાં જમી લઈએ. માહિતાન નહીં ખાવાનું? ભયો જાગશે. અને હાર્દિકભાઈ સૂઈ ગયા છે અત્યારે ને દાદીમાં બાજુ ખાઈ રહ્યા છે. 10 વાગ્યા છે ને જો આપણે વિડીયોનું એડિટિંગ કરી રહ્યા છીએ. અત્યારે બધા તો સૂઈ ગયા છે. આજનો મારો વ્લોગ ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ગુડ નાઇટ. જય માતાજી.